ટાંકી, પૌડી અને સરયુ ઘાટ ધુમ્મસની ચાદરમાં લપેટાયા। મુખ્ય વિસ્તારોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો। શહેરના આંતરિક માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી। પ્રયાગરાજ ધુમ્મસની ચાદરમાં લપેટાયું। સવારના સમયે વિઝિબિલિટી ઓછી નોંધાઈ તો અચાનક વધતા તાપમાનને કારણે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ધુમ્મસનો કહેર। વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થતાં મુસાફરોને હાલાકી। પ્રદૂષણ અને ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત। તમિલનાડુના થુથુકુડીમાં જળસંકટ। વિલાતીકુલમમાં લોકો વેપાર નદીમાં પટમાં ખાડા ખોદી પાણી કાઢવા મજબૂર બન્યા। સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ। પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ। વારાણસીમાં લલિતા ઘાટ પર 19 માર્ચથી શરૂ થશે ભવ્ય ગંગા આરતી। કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ તડામાર તૈયારીઓ। પ્રવાસનને વેગ આપવા માટે લેવાયો નિર્ણય। ટીવી અભિનેત્રી કનિકા માન મહાકાલના શરણે। અભિનેત્રી ભસ્મ આરતીમાં થઈ સહભાગી। આરતી બાદ કનિકા માને ભગવાન મહાકાલના જલાભિષેક કર્યો। ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી। સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સતત ત્રીજી વાર અજાણ્યા ઈમેલ આઈડીથી મળી હતી આ ધમકી। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી।